સમાચારમાં આગળ વાત મહેસાણાની તો મહેસાણામાં રાજ્ય સ્તરનો હોમિયોપેથિક એલાઇટ કાર્યક્રમ યોજાયો અને જેમાં 1200 હોમિયોપેથિક ડોક્ટર અને વિદ્યાર્થીઓ જોડાયા। હોમિયોપેથીમાં થયેલા નવા સંશોધનની કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી। જો કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હોમિયોપેથીના પ્રચાર પ્રસારનો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। સ્ટુડન્ટો વધારેમાં વધારે હોમિયોપેથી વિશે જાણે અને એમના કાયદાઓ પણ જાણે એ વિશેના અમુક અમે સેશન રાખેલા છે। ગુજરાતના પ્રખ્યાત સ્પીકર એવા રાજકોટથી અમારી વચ્ચે ઉપસ્થિત છે। દરેક સ્ટુડન્ટને હોમિયોપેથી વિશે પૂરતું જ્ઞાન આપશે અને હોમિયોપેથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ હમણાં નવો આવેલો છે, એના વિશે પણ નવા સ્ટુડન્ટો અને પીજી સ્ટુડન્ટને જ્ઞાન આપવાનું છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે એબીડીએમ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો, તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજિસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક એબીડીએમનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે।